રાધનપુરમાં આજે 8 પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજની સભા મળી। વિશાળ સભામાં પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સમાજના આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી। તમામની હાજરીમાં સમાજમાં હાલમાં ચાલી રહેલા કુરિવાજો અને ખર્ચાળ પ્રથા અંગે ચર્ચા વિચારણા કરી સમાજના નવા બંધારણ પર મહોર લગાવવામાં આવી। લગ્ન મરણ સહિત અન્ય સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચા અટકાવવા માટે કેટલાક કડક નિયમો પણ બનાવવામાં આવ્યા। લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદી દેવાયો તો પ્રી વેડિંગ ફોટોશૂટ અને બેબી શાવર જેવા કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કરાયો। એટલું જ નહીં, લગ્નમાં ડીજે અને વરઘોડામાં ઘોડા કે પછી બગી રાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। હલ્દી રસમ બંધ કરી માત્ર સાદી રીતે પીઠી છોડવાનો નિર્ણય કરાયો। મામેરામાં એક પિત્તળનું બેડું અને એક શ્રીફળ લઈ જવા, મામેરાની વળતરમાં સાડી, ધોતિયું કે પેન્ટ પીસ આપવા, મોસાળામાં કોઈ દાગીના ન લઈ જવા, મરણ પ્રસંગ બપોરો 3 થી 5 દિવસનો કરવો। આ સાથે 50 વર્ષથી નીચેની ઉંમરના વ્યક્તિના મૃત્યુના કેસમાં જારા પીવા કે પીવડાવવા નહીં। આ સાથે જ મોછાણી લેવી નહીં। બપોરામાં ચણા આપવાની પ્રથા બંધ કરવામાં આવી છે। જો કોઈ આ સામાજિક બંધારણના નિયમોનો ભંગ કરશે તો ગુનાની ગંભીરતા મુજબ 2000 થી 1 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી। બંધારણના અમલીકરણ માટે અલગ અલગ ગામોની સમિતિઓની રચના પણ કરવામાં આવશે।